CCE 2024માં ગુણોત્તર પ્રમાણનો તથા CND એટલે કે યોગ અને વિયોગનો એક દાખલો પૂછાયેલો હતો। જો આ પ્રકારનો દાખલો જ્યારે પણ હોય કે અહીંયા 9e છે, અહીંયા પણ 9e છે, અહીંયા 5f છે અને છેદમાં પણ શું છે 5f છે, ઉપર સરવાળો છે અને છેદમાં બાદબાકી છે, ત્યારે તમારે સીધા CNDનો યુઝ કરો તો 9e ના છેદમાં જો 5f તમારે મેળવવા હોય તો સામેની સાઈડ જે પણ હોય એનો ઉપર તમારે સરવાળો કરી દેવાનો અને છેદમાં બંનેની બાદબાકી કરી નાખવાની, એટલે તમને શું મળી જશે 9e ના છેદમાં 5f મળશે। આપણે જોઈએ છે e ના છેદમાં f, તો 5ને અહીંયા જવા દેશું, 9 + 5 કરો તો 14 મળે, 9 - 5 કરો તો છેદમાં મળે 4, તો 5 છે એ ઉપરની સાઈડ જશે, 9 છે એ છેદમાં જશે। બસ આનું સોલ્યુશન કરી નાખો એટલે સીધો તમને જવાબ મળી જશે। અહીંયા થાય 7 દુ 14, અહીંયા થાય 2 2 4, 7 50 ને કેટલા મળે 35 અને 9 × 2 કરો એટલે મળે 18। આમ ખાલી 10 થી 15 સેકન્ડમાં તમે આનો આન્સર લાવી શકો છો। જો ક્રોસ મલ્ટીપ્લાય કરી અને જવાબ મેળવવા જાશો તો આપણે થોડોક વધારે સમય લાગી શકે છે। હવે આવો ને આવો CCEમાં પૂછાયેલો એક બીજો દાખલો છે, આનો જવાબ તમારે અમને કોમેન્ટમાં આપવાનો છે।